મારું નામ કાથા સંતોષબેન છે। હું આશાબેન ટીઆરપી ગેમ ઝોનમાં જે જોબ કરતા એની મોટી બેન બોલું છું। એને ન્યાય મળે એટલે સરકાર પાસે મારી એટલી અપીલ છે, કેમ કે જો કે અમે પહેલે દીથી હજી સુધી સરકાર પાસે અપીલ જ કરીએ છીએ, કેમ કે સરકારને કોઈની બીક નથી, સરકાર સાંભળવાનું નથી, એની પાસેથી હવે અમને ન્યાયની અપેક્ષા નથી। અમારે તો હવે રાજકોટને કહેવાનું છે, રાજકોટની પબ્લિકને કહેવાનું છે, દિલથી અમે કોઈ દબાવથી નથી કહેતા, અમે એક પરિવાર તરીકે કહે કે અમે વ્યક્તિ જે ગુમાવ્યો અમને એની વેદના ખબર છે, તો અગાઉ અમારું વ્યક્તિ તો વયું ગયું, હવે ન આવી શકે, અમે ગમે એ કરીએ। આ તો અમે એટલા માટે કરીએ કે આગળ જતા આવા કાંડ ન બને ને બીજાને ન્યાય મળે ને કોઈ અમે જેટલી વેદના અત્યારે સહન કરીએ એવી આ કોઈ બીજા પરિવાર સહન ના કરી શકે। એટલા માટે અમારી રાજકોટની પબ્લિકને એ અપીલ છે કે 25 તારીખે સ્વયં રીતના પોતે જાગૃત થઈને રાજકોટ બંધ રાખે। પરિવારમાં મારા પપ્પા, મારી મમ્મી ને એક હું ને મારા ભાઈ ને જે જોબ કરતા એ અત્યારે નથી। હા, 4 લાખ રૂપિયા દેવામાં આવ્યા છે, માણસની તો જો કે કોઈ કિંમત જ નથી। 4 લાખ ની હવે તો 8 લાખ દે, ક્યાં અમારું વ્યક્તિ આપી શકે? અત્યારે તમે માનશો ને, અમે એના ફોટાની સાથે વાતો કરીએ, તો આ તો જેનું જાય એને ખબર પડે સર, કોઈને બાકી ના ખબર। મારું નામ નૈનાબા રાજભા જાડેજા। અગ્નિકાંડમાં મારા દિયર ગુમાવ્યા છે, એના આઘાતમાં મારા સસરા પણ ગુજરી ગયા છે અને મારા સાસુ વિધવા થઈ ગયા છે। એટલે અમારા ઘરમાં તો કાંઈ રડવા વાળા છે તો એ જ વયા ગયા છે, એટલે અમારે તો ધડમાંથી માથું નથી રહ્યું, આગ તૂટી ગયું છે। અને આ અગ્નિકાંડમાં જે વિડીયો ઉતારતા હતા ને એ પોલીસને એમ કરવું જોઈતું હતું કે વિડીયો ના ઉતારે અને બધાને બચાવવા દોડવા જવાની જરૂર હતી, એમ તો બચી જાત આ લોકો, જેને બચાવવા જ્યાં હોત ને તો બચી જાત, વિડીયો ન ઉતાર્યા હોત ને તો એને પ્રતિબંધ કરવાની જરૂર હતી કે તમે વિડીયો ઉતારવા શું કામ દીધા? જોઈ રહ્યા હતા હામાં અને વિડીયો ઉતારતા હતા, વિડીયો ઉતારવાની જરૂર નહોતી એને। મારી માંગ એ છે કે અમને ન્યાય અપાવો અને બીજા પરિવારોને પણ ન્યાય અપાવો। 25 તારીખે બંધનું એલાન છે તો આખા રાજકોટમાં બંધનું એલાન કરાવી લોકોને મારી એ જ અપીલ કે અમે અમારા 2 ગુમાવે છે, પણ તમે તમારો એકે પણ ન ગુમાવો, એ પ્રમાણે તમે અમને સાથ દો, ન્યાય અપાવો। સાંજ સમાચાર ફેસબુક પેજને લાઇક કરો, વિડીયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે sanssamachar.net વિઝિટ કરો।